આગળ ભણ્યા હતા ને બધાને અમુકને વાંચતા નહીં આવડતું હિન્દીમાં તો આપણે એને હિન્દીમાં કક્કો નહીં કીધું તું ખબર કે અમુક અમુક શબ્દો તમારે કરવાના કીધું તું તો આપણે એવું કરવાનું કે એકી સંગાત હિન્દી બોલતા ના આવડે તો બેન તમને તૂટક સી વખડાવશે ધારો કે આપણે કંઈક હોય તો ક ને આપણે કેવી રીતે લખતા હતા હિન્દીમાં એ પછી આગળ બીજે શું તું જે એટલે તને તમને એવું બધું ગુજરાતીના અક્ષરો હિન્દીમાં શીખડાયા હતા ને તમને અમુક અમુક હિન્દી બોલતા આપણે એક ઉદાહરણ એટલું નાનો છોકરો બોલતો હમણાં આપણે એનો વિડીયો લઈશું એ સરસ હિન્દી બોલી શકે છે ખાલી આપણે લખવામાં જ તમને થાય ને તો લખવાનું હિન્દી હું તમને શીખડાઈશ જે અહીંયા છે ને અહીંયા હું તમને હિન્દીના શબ્દો હમણાં લખાઈશ તમારે શું કરવાનું હિન્દીના જે શબ્દો છે તમારી નોટમાં લખી નાખવાના થોડા ઘણા પાછળ અવાજની બેટા તો ભાઈ હિન્દી તમને આવડી જશે ગમે તે વસ્તુ શીખવું હોય માં દીકા તો ધીરે ધીરે શીખાય રમત હંગા શીખાય હિન્દીના શબ્દો બોલાઈશ ને હમણાં હું તમને હિન્દીની રમત શીખડાઈશ એટલે હિન્દીની રમત સાથે તમારે અક્ષરો શીખવાના કેટલાને આ મજા આવે હિન્દીની રમત સાથે શીખવાનું તને નહીં ફાવતું રમતું ગમતું હિન્દીમાં ગમે છે ને તો પછી સરસ હમણાં આપણે હિન્દીનું શીખડાયું હો